તો ગુડ મોર્નિંગ દોસ્તો, તો કેમ છો બધા મજામાં? તો જો ઠંડી વાય હે, જબ્બર પડી હે ટાઢ, અને અત્યારે હવારમાં બધું કામ ચાલુ હતું. સોણ ભરાઈ ગયું હે, અડધો લાકડો વેણી ગયો હે લેબડાનો, ને હવે થોડો બાકી હે. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બન્યા રહો અમારી સાથે. એક જ ભેંસ દોવાની બાકી છે. વનવા હે ઠંડી તો આને રૂપી પહેરાવી દીધી જુઓ. હે ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે હે ગુડ મોર્નિંગ કે સવારમાં ખોણ ખાઈ લીધું. આ બધા ખોણ ખાવાનું ચાલુ એને ધોઈ લીધી. પેલું કેવું જોઈ દીધો. હવે ટોપી તમારે નહીં પહેરવાની, હવે હું પહેરું. એટલી બહુ થઈ ગઈ હું તડકો નેહરી જોવો થોડું થોડું. અમે જોઈ રહી છેલ્લી બાકી સાગરદાન થઈ રહી છે, પગ ઉપાડી દો. વાહ, તો મિત્રો સાગરદાન પટી ગયું અને ડેરીમાં આવી નહીં એટલે હે ને તે પાપડી લાયા છીએ. જો આપા ઘાલો જો બાજુ જોજો હો. એ ડોલ ના મેલા પણ પગ ઉપડે જાય, પેલું ખોણ ભાવવાની એટલે પાપડી નહીં ભાવતી. ખોણ ના ભાવ એટલે આવું કરે. એ પગ ઉપર છે, હાઈ ઉપર. આવી ગેસ તમારે હોય તો કોમેન્ટ કરજો. અને હું ખાય પાપડી ખાય સાગરદોન એ કોમેન્ટ કરજો. બરાબર મમ્મી? બરાબર ને? તો આપણે અમારે તો પડી, પણ તમારે કેવી પડી કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે અમારે એવી ઠંડી પડી છે. રહી રહીને પાછળથી પૂંછડું પસાડી રહી છે. ધુમ્મસ કરે પણ હવે ઓછો થઈ ગયો. હવારમાં બહુ હતો. જો હું ઉપર આવતા હું તો વહેલા વહેલા સોન ભરાઈ ગયું, ચોખ્ખું થઈ ગયું બેસવાની સર. અને હું આપણે બે ગાડી વાળી અને જવાનું છે ઘરે. યુટ્યુબર વિરમ ઝાલા વ્લોગ કે બ્લોગ. તો આપણે ટૂંક સમયમાં કામ ચાલુ કરવાનું તબેલાનું. તો સબસ્ક્રાઈબ કરી લેજો જોવા માટે. દોસ્તો આપણા જોડે એક રેલી આવી છે, ઘણા દાડે આવી છે, પણ અમે હે ને તે આવી એટલે બધી કાઢી બરોબર. પણ કોઈનો ધણી હોય અને કોઈની રેલી હોય તો કમેન્ટ જરૂર કરજો અને લઈ જજો જેની હોય એની. કારણ કે આપણે તો રખડતી હતી એટલે બધી અને ગાય એટલે બધી કાઢી. અને અમે સાચવીએ છીએ કે ભાઈ રેલી આપણી રહી ને એ આવીને બતાવે. અને તેટલા દાડે આવીને તેટલા મહિને આવીએ સુધી કે ભાઈ જાહેર. ઓકે, આબામ તો 2-3 મહિને આવી છે. એટલું થયું છે વળી. જો મિત્રો આ રહી રેડી. મસ્તી કરી જો. આ રહી રેડી જો. 2-3 મહિના થયા પણ આનું કોઈ રણી ધણી નહીં બાપરે. અને હવે તો ત્યાં ભેગી રાચી થઈ જઈ છે એટલે ચરે જાય. જો આ રહી રેડી મસ્ત. જે કોઈની હોય તો કોમેન્ટ કરજો. અને તમારે રાખવી હોય ઘરે તો કોમેન્ટ કરજો. જેમ કે અમારે છે ગાયો ખાસી બધી એટલે પછી વાળતી નહીં. અને આ તો થોડી નાની હતી એટલે બધી હતી. હવે તો ખાસી મોટી થઈ ગઈ પણ કોઈ આનું માલિક નહીં કોઈ. હું કહું કોક આવશે કોક આવશે કોક આવશે પણ કોઈ આવ્યું નહીં. જો तो कमेंट करजो बस, और कुछ नहीं कहने का. यहाँ पर एक जोरदार कॉमेडी वीडियो बनायो हूँ. पापा कहजो पतंग नो न्याय. तो मकर संक्रांति स्पेशल कॉमेडी वीडियो विरम ઝાલા બ્લોગ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તો જોવાનું ભૂલતા નહીં. વિરમ ઝાલા
બ્લોગ યુટ્યુબ ચેનલ પતંગનો ન્યાય આવી ગયો છે. બધું આ ભૂલતા નહીં. ફેસબુક પેજમાં પણ આપજો, અપલોડ કરું અમે. અને ઇન્સ્ટાગ્રામમાં જાય 4 મિનિટનો વિડીયો. ઇન્સ્ટાગ્રામમાં જ નહીં જતો હોય, ફેસબુકમાં જાય ખરો પણ ઇન્સ્ટાગ્રામમાં ચોમી જાય. તો જોવાનું ભૂલતા નહીં, એકવાર ચેક કરજો. આ નોમ હિરમ ઝાડા વ્લોગ. અને હવે આપણે જવાનું ઘરે. હવા ઓછી પંચર મારી કો લાગે ને હવા ઓછી છે. બીજા બધા કમ્પ્લીટ છે. ખાઈ જો થોડી જ વેરીથી આગળ કરો. ટેકરા બેકરા ઉપર હોય ને તો એવું થાય. આગળ કરી જો હું ચાલી જતો હું. તો મિત્રો હવે ઠંડી ઉડી જઈ છે અને આ ગટુરિયા મટુરિયા તો હમણાં માટે ઘરા પર આ રહ્યું ઘર બનાવ્યું. એરો વાયકન રે એમનો કોઈ બધી રાતી અને દારો વાયકન બધી છે. આ રહી આપણી ગાડીની ચાવી. આપણે હવે ગાડી વારવા. શું કરી મમ્મી ધોવાઈ છે બધી એ? હું ગાડી વાળી જોઉં પેલા. અને થોડો આખો કરો છે આગળ બધી ઘુર્યા 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 ઘુરી આખો રે ગંડુ. એક પગ આખો ઊંચો કરે તો આખો જતો નહીં. ચાલો ચાલો ગાંડો છે તો. ચપ્પલ જો ચપ્પલ કાઢીને ગાડી બેસવાનું એટલે ગાડી બગડે ને. અમે તું હું પેલા માતો નહીં. આય ચા મારે. એ મમ્મી એક લગી પાણી વેરી જાય ઉપર. અલ્યા હે આ દેખાતું નહીં ને વારું છે એવી રીતના ના. કેટલી ભરીને આયા હું પાહો હતો એમને બેસજો પેલા કરી દે ફોન. બસ બસ કમ્પ્લીટ. આપણે કાચની ઓટોમેટિક સિસ્ટમ દબાઈ ના રાખવી પડશે. ઉતરી જવાથી 3 વાર દબાઈએ એટલે ઓછી હવા એટલી તો હાથ 2 દાડે. હવે આપણે આરી ગાડી વારવાની. એ ગાડી ચપ્પલ પહેરી વારવાની. આ હેડ્યો હાલ જ જો આને તો આગળ કોઈ દેખાતું નહીં.